નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 201મો વેબિનાર છે. હું ડૉક્ટર કેડી મિતિલિયા. આજે હું લેમિએસી કુળની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. લેમિએસી કુળ એટલે કે એરોમેટિક પ્લાન્ટ્સ. એમાં બધા વનસ્પતિઓમાં મોટાભાગે સુગંધ ધરાવે છે. તો લેમિએસી કુળમાં 170થી વધુ પ્રજાતિઓની 3000થી વધુ જાતિઓ નોંધવામાં આવેલ છે. મોટાભાગે છોડ કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ છે અને બધી એરોમેટિક મોટાભાગે સુગંધ ધરાવે છે. વિવિધ ભાગોમાં સુગંધ હોય છે. ખાસ કરીને જે પાન છે, પાનમાં સુગંધ ખૂબ જ જોવા મળે છે. પાન સાદા, સન્મુખ કે ચક્રી રીતે ગોઠવાયેલા હોય છે. ઉપપર્ણો ગેરહાજર. પાન ઉપર ગ્રંથિય રોમ આવેલા હોય છે અને સુગંધિત ગ્રંથિ પણ આવેલી હોય છે. એટલે કે એરોમેટિક પ્લાન્ટ્સ આમાં આ કુળની વનસ્પતિઓમાં એરોમેટિક એટલે કે અરોમા સુગંધ ધરાવતી વનસ્પતિઓ ઘણી બધી છે. પુષ્પવિન્યાસ વર્ટિસિલાસ્ટર એટલે કે ભ્રમિરૂપ હોય છે. ચક્રાકાર રીતે પુષ્પો ગોઠવાયેલા હોય છે. પુષ્પો દ્વિલિંગી, અનિયમિત હોય છે અને ક્યારેક સૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે. તો પુષ્પો દ્વિલિંગી અને અનિયમિત હોય છે. અધોજાયી અને નિપત્રો ધરાવે છે. એટલે પુષ્પ અનિયમિત છે અને દ્વિલિંગી. વજ્રપત્રો 5 અને જોડાયેલ અને ચીડલગ્ન હોય છે. એટલે કે લાંબો સમય સુધી ટકી શકે છે. એટલે ફળ બને ત્યાં સુધી ટકેલા જ હોય છે. દલપત્રો 5 અને દ્વિઓષ્ઠીય પ્રકારની ગોઠવણી થયેલી છે. પુષ્પોની જે પાંખડીઓ હોય છે એટલે દ્વિ એટલે કે બે અને હોઠ, બે હોઠ જેવી રચના જોવા મળે છે. પુંકેસર 4 હોય છે. બે નાના અને બે મોટા પુંકેસર હોય છે. એટલે કે એને દ્વિદીર્ઘક કહેવામાં આવે છે. અને ક્યારેક બે પુંકેસર પર જોવા મળે છે. અને પુંકેસર દલલગ્ન હોય છે. એટલે કે ફૂલની પાંખડીઓનો ભાગ હોય છે ત્યાં એ જોડાયેલ હોય છે. એટલે દલપત્રો સાથે જોડાયેલ હોય છે. એટલે ટોટલ 4 પુંકેસર હોય છે. બે નાના અને બે મોટા. સ્ત્રીકેસરની સંખ્યા 2 હોય છે. સંયુક્ત. બીજાશય ઉચ્ચસ્થ હોય છે. જરાયુ વિન્યાસ અક્ષવર્તી પ્રકારનો હોય છે. ફળ વેશ્મ સ્ફોટી ફળ હોય છે. બીજ અભ્રૂણપોષી હોય છે અને વજ્ર ચીલલગ્ન હોવાથી ફળ ઉપર જોવા મળે છે. તો લેમિએસી કુળની વનસ્પતિઓ છે એના સામાન્ય લક્ષણો છે. લેમિએસી કુળની વનસ્પતિઓ છે એના વિશે હવે વિસ્તૃત માહિતી આપું છું. તો ફોટોગ્રાફમાં છે એ ગરમર છે. કોલિયસ બાર્બેટસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને જમીનમાં એને માંસલ મૂળ ગુચ્છાદાર માંસલ મૂળિયા ઉત્પન્ન થાય છે અને એ મૂળનું અથાણું કરવામાં આવે છે, જેને ગરમરના મૂળ કહેવામાં આવે છે. ઔષધીય ઉપયોગિતા તો છે જ, પરંતુ એના અથાણા તરીકે ખાસ એની માંગ હોય છે. ખાસ કરીને મે-જૂન મહિનામાં ગરમનનું ડાળા એટલે એના પ્રકાંડ અને ગરમરના મૂળિયા એનું અથાણું કરવામાં આવે છે. તો આ લેમિએસી કુળની વનસ્પતિ છે ગરમર. પછીનો ફોટોગ્રાફ. આ લેમિએસી કુળની ઔષધીય વનસ્પતિને ઓળખો. તો આ લેમિએસી કુળ છે એના જે સામાન્ય લક્ષણો છે અને કેટલીક વનસ્પતિઓ વિશે આ લેખમાં મેં માહિતી આપેલ છે. તો આ જુઓ તો કપૂર તુલસી, કુબો ને એ બધી છે. અને પછીના કપૂર તુલસી છે. પછી પાચોલી આ બધાના આ ફેમિલીના જે મેમ્બર છે, સભ્યો, એના વિશે ટૂંકમાં થોડીક માહિતી આપી છે. એનું વૈજ્ઞાનિક નામ, પછી એના શું એની ઉપયોગિતા છે, ઔષધીય છે કે ખાદ્ય ઉપયોગિતા છે કે અન્ય છે. તો અરોમા ધરાવતી આ વનસ્પતિ છે. કેટમિન્ટ છે તો મચ્છર દૂર કરવા માટે ઘર આંગણે ઉછેર કરવામાં આવે છે. એવી જ રીતે તિલક તુલસી છે એ પણ સુશોભન માટે ઉછેરાતી હોય છે.
કપૂર તુલસી, તો એમાં કપૂર જેવી સુગંધ આવે છે. તો આમાં ઘણી બધી તુલસીનો સમાવેશ થયેલો છે. વિલાયતી તુલસી, વન તુલસી, કપૂર તુલસી, તુલસી, મરવો, શ્યામ તુલસી, રામ તુલસી, તો એવી બધી તકમરિયાઈ, રણ તુલસી, તો એ બધી ઘણી બધી વનસ્પતિઓ છે. કુબાની પણ ઘણી બધી જાતિઓ છે. કુબામાં ખેતરાઉ કુબો હોય, પછી અલગ અલગ પ્રકારના કુબા હોય છે. એના પાનનો શેપ અલગ અલગ હોય છે. ડુંગરાવ કુબો, ખેતરાઉ કુબો ને એવા બધા. તો આ એનો લેમિસિકુના બધા સભ્યો છે. એટલે કે એક સમાન જે લક્ષણો ધરાવતી હોય વનસ્પતિઓ, એને એક કુળમાં મૂકવામાં આવે છે, સરખા લક્ષણો હોય. તો આમાં બધામાં સરખા લક્ષણો હોય. એમાં લવિંગીઓ બાટ પણ આવી જાય છે. કપૂર તુલસી, ઊભો રતવૈલિયો, ચોધારો, ચાર્લી સેન્ટ, પાચોલી, માટીસૂળ, મરવો, અને કેટલીક એવી વનસ્પતિઓ છે જે આપણે ગુજરાતમાં તો એનું વાવેતર નથી થતું. રોઝમેરી છે, તેમાં ગુલાબ જેવી સુગંધ આવે છે. અને સુગંધિત પાન માટે એનો ઉછેર કરવામાં આવે છે, રોઝમેરી. તો અરોમા થેરેપીમાં રોઝમેરી વપરાતું હોય છે. બીજું લવંડર, લવંડુલા ઓફિસિનાલિસ, લવંડુલા વેરા. તો લવંડર પણ સુગંધિત તેલ માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, આ તુલસી ઉપરનો મારો લેખ છે. તુલસી એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. તુલસી મેડિસિનલ પ્લાન્ટ છે, ધાર્મિક મહત્ત્વ ધરાવશે, કફ ઉધરસ શરદીમાં વપરાય છે, અને ઘણા બધા એના ઉપયોગો છે. પછીનો ફોટોગ્રાફ, આ પાચોલી ઉપરનો લેખ છે. પાચોલી એને પાંદડી પણ કહેવામાં આવે છે, અને એનામાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે. એ 5,000 થી 6,000 લીટર વેચાતું હોય છે, એટલે કે ખૂબ મોંઘું હોય છે. અગરબત્તી બનાવવામાં ખાસ વપરાય છે. પાંદડી અગરબત્તી, તો એમાં પાચોલીનું તેલ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, આ ગરમર. તો આ ગરમરનો છોડ છે. કોલિયસ બાર્બેટસ, કોલિયસ ફોર્સ્કોલી એના વૈજ્ઞાનિક નામો છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે. બીજ વડે તેમજ એનો જે શાખાનો અગ્રભાગ હોય એનો ટુકડા વડે એનો ઉછેર કરવામાં આવશે. ગરમરની ખેતી શિયાળુ પાક તરીકે કરવામાં આવે છે, અને મે જૂનમાં એની લણણી કરવામાં આવે છે. એટલે કે એના જે મૂળિયા હોય છે એનું વેચાણ કરવામાં આવશે. એટલે કે અથાણાની જે ઋતુ હોય ત્યારે ગરમરના જે પ્રકાંડ, એને ગરમરના ડાળા કહેવામાં આવશે, અને એના મૂળિયા બંને અથાણા બનાવવા માટે વપરાતા હોય છે. બીજું ગરમર છે એ યુરોજેનિટલ ડિસઓર્ડરમાં પણ ઉપયોગી છે. એટલે કોલેસ્ટ્રોલ ઘટાડનાર પણ છે, એટલે હૃદય રોગમાં પણ ઉપયોગી છે. તો કોલિયસ બાર્બેટસ, એટલે કે રોમ આવેલા હશે એટલે બાર્બેટસ નામ આપેલું હશે. એના પ્રકાંડ ઉપર અને પાન ઉપર રોમ આવેલા હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આ ગરમરના જે ડાળા અને એના મૂળિયા, તો એનું અથાણું કરવામાં ખાસ ઉપયોગ થાય છે. કોલિયસ બાર્બેટસ, અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે કોલિયસ ફોર્સ્કોલી. તો આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પછીનો ફોટોગ્રાફ, આ ગરમર છે. ગરમરનું ફ્લાવરિંગ છે. જાંબલી રંગના સરસ મજાના ફૂલ આવે છે. તો આ કોલિયસ બાર્બેટસ આરોગ્યવન છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલું છે આરોગ્યવન. ત્યાંથી ફોટોગ્રાફ પાડેલો, ત્યાં ફ્લાવરિંગમાં હતું. તો ગરમર ત્યાં ઘણી બધી ઉછેરી હતી ગરમર. અને બાકી આની કટકા કલમ વડે અથવા બીજ વડે આનું ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળુ પાક તરીકે એનો ઉછેર કરવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ,
ચોધારો એનાઇસોમેલિસ ઇન્ડિકા, આનો જે પ્રકાંડ છે એ નામ પ્રમાણે 4 ધારવાળો હોય છે અને આ જંગલી રીતે ઉગતો હોય છે. ગુલાબી રંગના પુષ્પો ખીલે છે અને ચોધારો છે એ તાવ, શરદી એવા બધામાં એનો ઉકાળો કરીને અપાય છે. ઉકાળો, પાન કે પંચાંગનો ઉકાળો તાવ અને સોજા ઉપર ઉપયોગી છે. પછી એની રાખ છે, ઉંદરી અને ખોડો મટાડવા માટે એની રાખ છે એ પંચાંગની રાખ વપરાતી હોય છે. બીજી એક મખમલી ચોધારો પણ થતો હોય છે. એનું વૈજ્ઞાનિક નામ છે એનાઇસોમેલિસ મલબેરિકા. એના પાન સાંકડા અને લાંબા હોય છે. તો આમાં ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. તો આ ચોધારો એનાઇસોમેલિસ ઇન્ડિકા છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને 3 થી 4 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. ગુચ્છામાં કક્ષી રીતે ગુલાબી રંગના પુષ્પો ખીલે છે અને બીજ વડે આ કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. આ ખૂબ જ સુગંધિત વનસ્પતિ છે અને ઊંચું તાપમાન આ સહન નથી કરી શકતી. ઓરિગેનમ મેજોરાના ચાર્લી સેન્ટ કહેવામાં આવે છે અને આમાં પાન તમે ચોળીને સૂંઘો, અતિશય મીઠી સ્મેલ અનુભવાય છે અને અત્તર બનાવવામાં આનો ઉપયોગ થાય છે, સેન્ટ અત્તર બનાવવા માટે. તો આમાં બાષ્પશીલ તેલ હોય છે અને બાકી કેટલાક લોકો કેન્સરની સારવાર માટે પણ 40 સેન્ટનો વપરાશ કરતા હોય છે. અને પાન ખૂબ જ સુગંધી હોય છે. પાન બહુ નાના હોય છે પણ પાન સુગંધ ખૂબ જ ધરાવે છે અને કેટલીક પ્રાઇવેટ નર્સરીમાંથી આનો રોપ મળી શકશે. તો આને તૈયાર રોપ વડે ઉછેર કરવામાં આવે છે. બહુ ડેલિકેટ પ્લાન્ટ છે. બાકી એને બીજ વડે કે બીજી રીતનો ઉછેર થતો હોય છે, દાબ કલમ વડે કે બીજી રીતનો. તો આ 40 સેન્ટ એટલે નામ પ્રમાણે ખાસ કરીને સેન્ટ પરફ્યુમ માટે ઉપયોગી છે. ખૂબ જ સુગંધ ધરાવે છે. એટલે એરોમા થેરેપી માટે પણ 40 સેન્ટ વાપરી શકાય. અરોમા ખૂબ જ હોય છે, એરોમેટિક પ્લાન્ટ છે. તો આપ જોઈ શકો છો પાન સામસામે હોય છે અને પાન લંબગોળ જેવા, અંડાકાર લંબગોળ જેવા પાન હોય છે. આમાં સફેદ રંગના પુષ્પો ખીલે છે, પાન સામે સામે હોય છે. તો આ તૈયાર રોપ જ છે. આ રોપ 40 સેન્ટનો. પછીનો ફોટોગ્રાફ. આ માટી સૂળ છે અને દીપમાળા પણ કહેવામાં આવે છે. દીપમાળા લિઓનોટિસ નિપેટી ફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે. લિઓનોટિસ નિપેટી ફોલિયા, માટી સૂળ દીપમાળા. તો આ પણ ખાસ કરીને ફ્લાવરિંગ હોય છે. જે દીપમાળામાં જેમ વાટું ફરતી ફરતી ગોઠવામાં આવે છે, એમ કે કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય, કોઈ ફંક્શન કરવાનું હોય ત્યારે શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા થતું હોય છે. તો એની જેમ જ આમાં ફરતા ફરતા જેમ વાઇટ હોય તો એની જેમ જ આમાં ફ્લાવરિંગ થયેલું હોય છે, ચક્રાકાર રીતે ફરતું ફરતું. એટલે આનું નામ દીપમાળા છે. અને બીજું નામ છે માટી સૂળ, કેમ કે જે ચક્રાકાર રીતે જે પુષ્પો ગોઠવાયેલા હોય છે ત્યાં કંટકો પણ હોય છે. તો માટી સૂળ, અને માટી સૂળને બીજ વડે ઉછેરી શકાય. અને આ મારા ઘરનો જ ફોટોગ્રાફ છે. આના બીજ ભેગા કર્યા છે એટલે આને ઉછેરવા હોય તો બીજ મળી શકશે. તો આ વખતે ઘણા રોપા થયા છે અને બાકી બી ખરે એટલે થઈ જાય છે. ચોમાસામાં બીજ વડે આવું ઉછેરી શકાય છે. અને અત્યારે લગભગ ઓક્ટોબરથી શરૂઆત થઈ જાય. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આ 2-3 મહિના એમાં ફ્લાવરિંગ આવતું હોય છે. તો આને જંગલી રીતે પણ આ વનસ્પતિ ઉગતી હોય છે, કુદરતી રીતે કેટલાક વિસ્તારમાં. તો આના ઉપર પક્ષીઓને બેસવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે. તો લિઓનોટિસ નિપેટી ફોલિયા, માટી સૂળ. પછીનો ફોટોગ્રાફ. આ પણ જંગલી વનસ્પતિ છે, ઊભો રતવેલિયો
એનાઇસોકિલસ કાર્નોસસ. આ બરડા ડુંગર વિસ્તારમાં અને ડુંગરાળ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે જંગલી રીતે. બીજ વડે ઉગે છે અને ઊભો રતવૈયો કહે છે. અને આ વનસ્પતિનું જે પંચાંગ છે સંધિવા, તાવ વગેરેમાં વપરાતું હોય છે. પણ આ વનસ્પતિનું ફ્લાવરિંગ ખૂબ જ સુંદર હોય છે અને પાન પણ દેખાવમાં સુંદર હોય છે. જાંબલી રંગના પુષ્પો ખીલતા હોય છે. ફ્લાવરિંગ મુંડકમાં આવતું હોય છે ચક્રાકાર અગ્રભાગે. સરસ ફ્લાવરિંગ હોય છે. તો આનો ઉકાળો છે એ ઊભા રતવેલીઓ તરીકે ઓળખાય છે. સંધિવા, તાવ વગેરેમાં વપરાતો હોય છે અને બીજ વડે ઉગતો હોય છે. લગભગ 1 થી 1.5 ફૂટ જેટલો જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને બીજ વડે જંગલ વિસ્તારમાં ઉગતો હોય છે. પછીનો ફોટોગ્રાફ લ્યુકાસ અર્ટિસિફોલિયા. એટલે આ કુબાની એક જાત છે. લ્યુકાસની ઘણી બધી સ્પીસીસ છે. લ્યુકાસ સિફિલોટિસ, લ્યુકાસ એસ્પેરા, લ્યુકાસ લાઇનિફોલિયા, લ્યુકાસ અર્ટિસિફોલિયા. તો આ બધી કુબાની બધી જાતો છે. એટલે લ્યુકાસની સ્પીસીસ તે કુબા તરીકે ઓળખાય છે. ખેતરાવ કૂબો, ડુંગરાવ કૂબો એ રીતના અલગ અલગ નામ અપાતા હોય છે. ઝીણકો કૂબો. પછી તો આ છે કૂબો છે. કૂબો ખાસ કરીને તાવમાં ને એમાં વપરાતું હોય છે. કમળાની સારવાર માટે પણ વપરાય છે. ઊનવા, સંધિવા, કફ, ઉધરસ વગેરેમાં કૂબો વપરાતો હોય છે. બીજ વડે કુદરતી રીતે આ ઉગે છે. વનવગડામાં તેમજ વાડી ખેતરમાં પણ કૂબો ઉગતો હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ જો આ ખેતરાવ કૂબો છે અને ડોશીનો કૂબો પણ કહેવામાં આવે છે. લ્યુકાસ સિફિલોટિસ. તેમાં જે અગ્રભાગે છે એ એક મુંડક ઉત્પન્ન થાય છે અને એમાં ચક્રાકાર રીતે બધા પુષ્પો ખીલતા હોય છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે. તો આને ડોશીનો કૂબો કહેવામાં આવે છે અથવા તો ખેતરાવ કૂબો. તો આ કૂબો છે અને કૂબાને સંસ્કૃતમાં એને દ્રોણ પુષ્પી કહેવામાં આવે છે અને હિન્દીમાં એને ગુમા કહેવામાં આવે છે. તો કૂબો કમળા માટે એનું અંજન કરવામાં આવે છે. નસ્ય પણ વપરાતું હોય છે. કફ, ઉધરસ, તાવ, ઊનવા, સંધિવા વગેરેમાં વપરાય છે. એટલે કે આ તાસીરે ઉષ્ણ હોય છે એટલે કમળાની સારવાર માટે અને તાવમાં પણ વપરાતો હોય છે કૂબો. લ્યુકાસ સિફિલોટિસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. લગભગ 1.5 થી 1.5 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને શાખિત હોય છે. તો બીજ વડે આ કુદરતી રીતે ઉગે છે પણ આ પણ ઓછો જોવામાં આવે છે સામાન્ય રીતે. વાડી ખેતરમાં નિયંત્રણ તરીકે અમુક જગ્યાએ જોવામાં આવશે, અમુક વિસ્તારમાં વધુ જોવામાં આવશે, અમુક વિસ્તારમાં બહુ ઓછો જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ. તિલક તુલસી કોલિયસ બ્લ્યુમેઈ. આ સુશોભન માટે બાગ બગીચામાં ઉછેરાતી વનસ્પતિ છે અને કટકા કલમ વડે ઉછેરી શકાય તેમજ બીજ વડે પણ ઉછેર કરવામાં આવે છે. અને પાન સુંદર હોય છે અને તિલક તુલસી નામ આપ્યું છે. 2-3 રંગના પાન હોય છે એટલે ગુલાબી રંગ. આમાં ઘણી બધી વેરાયટીઓ છે. પાન વેરાયટી મુજબ પાનમાં જે કલર છે એ થોડોક ફરક હોય છે. એટલે રંગીન પાન માટે અને ખાસ કરીને બાગ બગીચામાં ઉછેર કરવામાં આવશે. ફક્ત સુશોભન માટે જ મોટાભાગે આ ઉછેર કરવામાં આવશે. કોલિયસ બ્લ્યુમેઈ અને તિલક તુલસી કહેવામાં આવશે. એમ કે તિલકમાં કેમ અલગ અલગ લાલ, લીલું એ રીતનું તિલક થતું હોય છે તો એ રીતનું. તો આ તિલક તુલસી કોલિયસ બ્લ્યુમેઈ બાગ બગીચામાં સુશોભન માટે ઉછેર થાય છે. કટકા કલમ વડે ઉછેરી શકાય. અને આ છે જંગલી વનસ્પતિ છે સાલ્વિયા ઇજિપ્શિએકા. એટલે કે એનું જે નેટિવ છે એટલે કે મૂળ વતન ઇજિપ્ત નામનો દેશ છે. પણ આપણે ભારતમાં અડબા વિસ્તારમાં વનવગડામાં છૂટું છવાયું આ જોવામાં આવે છે. લવિંગીયો બાંટ તરીકે કહેવામાં આવે છે ઓળખાણ. ગુજરાતી નામ
લવિંગીઓ બાણ. અને પાન તમે ચોળીને સૂંઘશો તો એમાં લવિંગ જેવી સુગંધ અનુભવાય છે, એટલે કે લવિંગીઓ બાંટ એટલે પાન એના સુગંધિત હોય છે. અને સંધિવા, શોથ, કફ, ઉધરસ, દમ વગેરેમાં વપરાય છે અને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. પણ આ વનસ્પતિ હવે બહુ ઓછી જોવામાં આવે છે, અમુક વિસ્તારમાં અને મર્યાદિત રીતે જ ઉગતી હોય છે. અને આમાં જાંબલી રંગના, પર્પલ રંગના પુષ્પો ખીલે છે. અને પુષ્પો આપ જોઈ શકો છો જાંબલી રંગના. અને જે પુષ્પનો ભાગ હોય છે ત્યાં રોમ આવેલા હોય છે. પાન કાંગરીદાર હોય છે, અંદર શું કે એમ્બોસ થયેલા હોય એવા પાન હોય છે. પાન જુઓ તો પાન પણ બહુ સુંદર દેખાય છે. અને પ્રકાંડ ઉપર ને બધે રોમ આવેલા હોય છે, પ્રકાંડ ઉપર, પાન ઉપર, તેમજ જે પુષ્પવાળો ભાગ છે, ફળવાળો ભાગ, ત્યાં પણ રોમ આવેલા હોય છે. તો આ બીજ વડે કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે છે અને સુગંધિત વનસ્પતિ છે, લવિંગ જેવી સુગંધ ધરાવે છે અને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. લવિંગીઓ બાંટ, સાલ્વિયા ઇજિપ્શિએકા બહુ ઓછી જોવા મળતી વનસ્પતિ છે, એટલે આનો ઉછેર કરવાની ખાસ જરૂર છે. પછીનો ફોટોગ્રાફ લવંડુલા બાયપિન્નાટા, જંગલી લવંડર અને સાપનો ચારો પણ કહેવામાં આવે છે. આમાં પણ લવંડર જેવી સુગંધ હોય છે. પાન અને પુષ્પોમાં ચોળીને સૂંઘીએ તો લવંડર જેવી સુગંધ અનુભવાય છે. બાકી લવંડરની તો ખેતી થતી હોય, પણ આ જંગલી વનસ્પતિ છે. અને સાપનો ચારો અડબાઉ હજારીગલ જેમ પાનમાં છેદન થયેલું હોય છે. અને લવંડર કલર એટલે કે આપણે જાંબલી રંગના અથવા તો આછો સ્કાય બ્લુ કલરના આમાં પુષ્પો ખીલેલા જોવામાં આવશે. ફ્લાવરિંગ પણ સુંદર હોય છે. અને ચોળીને સૂંઘીએ તો લવંડર જેવી સુગંધ અનુભવાય છે. બાકી લવંડર એક લવંડુલા ઓફિસિનાલિસ ને લવંડુલા વેરા એની સુગંધિત એરોમેટિક પ્લાન્ટ તરીકે ખેતી થતી હોય છે. જ્યારે જંગલી લવંડર છે એ ડુંગરાળ વિસ્તાર તેમજ વનવગડામાં છૂટું છવાયું ઉગતું હોય છે. તો આના દર્શન કરવા હોય તો ચોમાસામાં પરિભ્રમણ કરવું પડે. પછી ચોમાસા પછી આ વનસ્પતિ લગભગ સુકાઈ જતી હોય છે. ખાસ કરીને શ્રાવણ ભાદરવામાં આના દર્શન થઈ શકે. લવંડુલા બાયપિન્નાટા, તો આને સાપનો ચારો પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂર તુલસી. નામ પ્રમાણે કપૂર જેવી સુગંધ અનુભવાય છે. ઓસિમમ કિલિમાંડસેરિકમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આમાંથી કપૂર કાઢવામાં આવે છે, એટલે કે બાષ્પશીલ તેલ જે કપૂર જેવી સુગંધ ધરાવે છે. અને આને બીજ વડે ઉછેર થઈ શકે છે. અને એરોમેટિક પ્લાન્ટ તરીકે પણ આની ખેતી કરવામાં આવતી હોય છે. કપૂર તુલસી તુલસીની જેમ જ અગ્રભાગે સફેદ રંગના કે આછા ગુલાબી રંગના કે રીતના પુષ્પો ખીલતા હોય છે. અને પાનમાં કપૂર જેવી સુગંધ અનુભવાય છે. આ પણ ફોટોગ્રાફ મેં આરોગ્ય વન એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ભાગ છે આરોગ્ય વન, ત્યાંથી ફોટોગ્રાફ પાડેલ છે. તો આ કપૂર તુલસી કપૂર જેવી સુગંધ ધરાવે છે. અને કપૂર તુલસી છે કફ, ઉધરસ, શ્વાસ વગેરેમાં આનો પાનનો ઉકાળો કે હર્બલ ટી કે રીતનું ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ આ પાંદડી બરકાલ ગામમાં અમે ફોટો પાડેલ છે. વિરલભાઈ અજમેરાના ફાર્મ હાઉસમાં. તો પોગોસ્ટેમન પાચોલી, તો આના પાનમાં સુગંધ હોય છે. અને જે પાંદડી તરીકે અથવા તો પાચોલી તરીકે ઓળખાય છે. અને આનું જે બાષ્પશીલ તેલ છે એ ખૂબ જ મોંઘું વેચાતું હોય છે, એટલે કે 5,000-6,000 નું લીટર. અને ખાસ કરીને જે પરફ્યુમ બનાવવા માટે વપરાતું હોય છે પાંદડી,
નું જે બાષ્પશીલ તેલ અગરબત્તી બનાવવામાં પણ વપરાતું હોય છે. તો પોગોસ્ટેમન, પાચોલી અને પોગોસ્ટેમનની બીજી ઘણી બધી જાતિઓ છે. દરેકમાં પાનમાં સુગંધ હોય છે અને દક્ષિણ ગુજરાતમાં આની ખેતી પણ થતી હોય છે. અમુક વિસ્તારમાં પાંદડી અથવા પાંદડીની ખેતી થતી હોય છે અને પાચોલી પણ કહેવામાં આવે છે, પોગોસ્ટીમન પાચોલી. છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બહુવર્ષાયી વનસ્પતિ છે. લગભગ 3 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ પીપરમિન્ટ. મિન્ટ એટલે કે મેન્થાની પ્રજાતિની બધી જાતિઓ, ઘણી બધી જાતિઓ છે મેન્થાની, અને એમાં આ જે પીપરમિન્ટ છે આમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે. મેન્થા પિપેરેટા એનું વૈજ્ઞાનિક નામ છે અને આમાં સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પાન ચોળીને સૂંઘો એટલે તરત જ તમને મેન્થોલની સુગંધ અનુભવાય છે. ખાસ કરીને મેન્થોલ છે એમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને એ પછી જામી જાય એટલે એના ક્રિસ્ટલ બની જાય છે. એને મેન્થોલના ક્રિસ્ટલ કહેવામાં આવે છે. એને અજમેટના ફૂલ કહે છે, બરાબર. તો મેન્થોલ ખાસ કરીને પેઇન કિલર છે, બામ બનાવવા માટે વપરાય છે, કફ સિરપમાં વપરાય છે અને જે ઉકાળા હોય એમાં પણ વપરાતું હોય છે અને સુગંધિત વનસ્પતિ છે. ખાસ કરીને પીળાહાર જે તેલ બનાવવામાં આવશે, થાઇમોલ, મેન્થોલ અને કપૂર ત્રણે મિશ્ર કરવાથી લિક્વિડ બામ બની જાય છે અને એ બામ પીળાહાર તરીકે ખાસ વપરાય છે. શરદી ઉધરસમાં, સળેખમમાં ખાસ કરીને જે એને અમૃતબિંદુ કે અમૃતધારા તરીકે ઓળખવામાં આવે છે. તો એ લિક્વિડ બામ એટલે કે મેન્થોલ, થાઇમોલ અને ભીમસેની કપૂર ત્રણેયનું ભેગા કરવાથી થોડો સમયમાં જ ઓગળી જાય છે. ત્રણેયના ક્રિસ્ટલ હોય છે, મેન્થોલ, થાઇમોલ અને કેમ્ફર એટલે કે ભીમસેની કપૂર. તો ત્રણેય ક્રિસ્ટલને ભેગા કરવાથી પછી લિક્વિડ બની જાય છે. કેમ કે કપૂર છે એ ગરમી છે, થાય કેમ્ફર પણ ઠંડુ હોય છે. શરૂઆતમાં તમને બળે પછી ઠંડક અનુભવાય છે. એટલે કે પોલો ને એ બધી ઘણી બધી માં આઈટમ બનાવે છે જે પીપરમિન્ટ ને બધું, તો એમાં એટલે કે મેન્થોલ વપરાતું હોય, તો મેન્થોલના સ્ફટિક અને કફ સિરપમાં પણ વપરાતું હોય છે મેન્થોલ. અને પીળાહાર બામ બનાવવા માટે પણ મેન્થોલ વપરાતું હોય છે. પીળાહાર કોઈ તેલ બનાવ્યું હોય જે સંધિવા ઉપર કે અન્ય પીડા થતી હોય મચકોડ ઉપર, તો એમાં મેન્થોલ મોટા ભાગે હોય જ છે. તો પીળાહાર બામ બનાવવા માટે વપરાય છે. તો પીપરમિન્ટ. પછીનો ફોટોગ્રાફ આ છે તુલસી. તુલસીની ઓસિમમ સેન્ક્ટમ. આ તુલસીની બે છે, શ્યામ તુલસી અને રામ તુલસી. એટલે કે શ્યામ તુલસી એટલે કાળા જાંબલી દાંડલી હોય અને રામ તુલસી એટલે આ એની દાંડલી અને પાન ને બધા લીલા હોય છે. તો આ છે રામ તુલસી અને બીજ વડે ઉછેર કરવામાં આવે છે. તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે. કારતક સુદ 11ને દિવસે ખાસ કરીને તુલસીનું પૂજન કરવામાં આવતું હોય છે. અને ઘર આંગણે તુલસી હોય છે, ઉછેર કરવામાં આવે છે, ખાસ કરીને કુંડામાં અથવા ક્યારામાં, અને તુલસીની પૂજા કરવામાં આવે છે. અને બાકી તુલસી ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે. એટલે કફ, શરદી, ઉધરસ વગેરેમાં વપરાય છે. તિભોન કુર્તી ની બનાવટમાં પણ તુલસીની ભાવના આપવામાં આવે છે. અને તુલસી અજમાનો ઉકાળો કરીને પીવાથી શ્વસણી, કફ, ઉધરસ, શ્વાસ વગેરેમાં ફાયદો થઈ શકે છે. કોરોનામાં પણ ખાસ કરીને તુલસી અને અજમાનો ઉકાળો પીવાથી ફાયદો થઈ શકે છે. એટલે ખાસ કરીને ઉધરસ થતી હોય શ્વસણી, એમાં
તુલસી ગુણકારી છે અને તુલસી ની માળા પણ બનાવીને પહેરવામાં આવે છે. તુલસીના પ્રકાંડમાંથી માળા બનાવવામાં આવે છે. તો તુલસી પવિત્ર વનસ્પતિ છે, સેક્રેડ પ્લાન્ટ છે હિન્દુઓ માટે. તો એટલા માટે ઘર આંગણે ખાસ ઉછેર કરવામાં આવે છે. ઓસિમમ સેન્ક્ટમ, તો સેક્રેડ પ્લાન્ટ હોવાથી, પવિત્ર વનસ્પતિ હોવાથી એનું જાતિવાચક નામ સેન્ક્ટમ અપાયેલ છે. તો તુલસી, વૃંદા અને ઘણા બધા ઔષધીય ઉપયોગો તુલસીના છે. પછીનો ફોટોગ્રાફ, દાસી કોલિબ્રુકિયા ઓપોઝિટિફોલિયા, એટલે પાન સામ સામે હોય છે અને અગ્રભાગે સૂકીમાં પુષ્પો ખીલે છે અને આ જંગલી વનસ્પતિ છે, એટલે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને બીજ વડે ઉગતી હોય છે. તો આનું નામ દાસી અને એવું નામ અપાયેલ છે, કોલિબ્રુકિયા ઓપોઝિટિફોલિયા. તો આનો પણ કંઈક ઔષધિ ઉપયોગ સ્થાનિક રીતે થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, હિપ્ટિસ સુવિયોલેન્સ, ખૂબ જ સુગંધ ધરાવે છે. એટલે સુવિયોલેન્સ નામ આપવા માટે કે એરોમેટિક પ્લાન્ટ છે, ખૂબ જ સુગંધ હોય છે. એના વિલાયતી તુલસી તરીકે ઓળખ કરવામાં આવેલ છે અને એનું ફ્લાવરિંગ પણ સરસ હોય છે. જાંબલી રંગના પુષ્પો ખીલે છે ચક્રાકાર રીતે અને જેના નિપત્રોની બધી રચના હોય છે એ પણ સરસ મજાની હોય છે. જેને જે નિપત્રોની રચના હોય છે એ નિપત્રો અને જે વજ્રપત્રો એ પ્યાલા આકારની રચના હોય છે આખી, અને જાંબલી રંગના પુષ્પો ખીલે છે અને રોમ ખૂબ જ આવેલા હોય છે પ્રકાંડ ઉપર ને પર્ણ ઉપર ને પાન ઉપર ને. આપ જોઈ શકો છો રોમ દેખાય છે. તો આ 5 થી 6 ફૂટ જેટલું ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને બીજ વડે વનવગડામાં ઉગી નીકળે છે. તો અને વિલાયતી તુલસી, તો કફ, ઉધરસ, શરદી એમાં વપરાય છે અને કર્ણશૂળમાં પણ વાપરી શકાય અને આના પાનનો ઉકાળો કરીને વાપરી શકાય. શ્વાસમાં પણ ઉપયોગી છે. તીવ્ર સુગંધ ધરાવે છે. હિપ્ટિસ સુએવિયોલન્સ, વિલાયતી તુલસી. તો અને બીજ વડે ઉછેરી શકાય, પણ વનવગડામાં ઘણી જગ્યાએ આના ઝુંડ જોવામાં આવે છે, એટલે કે બીજ વડે આને કુદરતી રીતે ઉગતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે, ઓર્થોસાયફોન પેલિડસ. પીળા રંગના સરસ મજાના પુષ્પો ચક્રાકાર રીતે અગ્રભાગે ખીલતા હોય છે. લગભગ 1.5 થી 2 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પેલિડસ એટલે કે નીચે આમ લટકતું હોય છે, લટકતા હોય છે ફરતા ચક્રાકાર રીતે. પીળા રંગના પુષ્પો ખીલે છે અને આ વનવગડામાં બીજ વડે ઉગતું હોય છે. ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કમાં જોવા મળે છે. બાકી આ વનવગડામાં ડુંગરાળ વિસ્તારમાં બધે આ વનસ્પતિ છૂટી છવાઈ જોવા મળતી હોય છે. તો આ પણ કફ, ઉધરસ, શરદીમાં ને એમાં ઉપયોગી છે. આમાં દરેક મોટાભાગની વનસ્પતિઓ છે લેમિએસી કુળની, એ કફ, ઉધરસ, શરદી, શ્વાસ એમાં ખાસ ઉપયોગી વનસ્પતિઓ છે, કેમ કે અરોમા ધરાવે છે અને અરોમા એટલે કે મીઠી સુગંધ હોય છે. એટલે કે અરોમા થેરેપીમાં પણ, એટલે કે સુગંધ ચિકિત્સામાં પણ આ કુળની જે વનસ્પતિઓ છે એ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, મરવો, ઓસિમમ બેસિલિકમ, હોલી બેસિલ તરીકે ઓળખાય છે મરવો. અને મરવો તીવ્ર સુગંધ ધરાવે છે. એના પાનમાં તીવ્ર સુગંધ હોય છે, એટલે કે બુકે માટે આ મરવાની ડાળી મોટા ભાગે રાખવામાં આવશે. જે ફૂલદસ્તો હોય, ફૂલદસ્તામાં બીજા બધા પુષ્પો હોય, સાથે આ મરવાની એક ડાળખી રાખવામાં આવશે એટલે બુકેમાં. એટલે સુગંધીદારો ખૂબ જ તીવ્ર સુગંધ હોય છે અને મીઠી સુગંધ હોય છે. અને કાનમાં જો દુખાવો થતો હોય તો મરવાનું જે પાન છે એને તેલમાં ઉકાળી બરાબર પહેલાં છૂંદી નાખવાના મરવાના પાનને, પછી એને
તેલમાં ઉકાળવાના અને પછી એને ગાળી અને એ તેલથી ઠરી જાય એટલે 2 થી 3 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો, રસી એ બધામાં ફાયદો થતો હોય છે. તો કર્ણસૂરમાં પણ ઉપયોગી છે. બાકી આના જે બીજ હોય છે, મરવાના બીજ, એ તકમરિયા તરીકે વપરાતા હોય છે અને એના પાનનો ઉકાળો છે તાવમાં ને એમાં ઉપયોગી છે. અને તકમરિયા છે એ ઉનાળામાં પાણીમાં પલાળવામાં આવે, થોડીક સાકર ને બધું ઉમેરી અને તકમરિયા છે તજા ગરમી હોય કે દાહ હોય, તજા ગરમી કે બીજું કોઈ દાહ થતો હોય તો ઉનાળામાં ઠંડક માટે મરવાના જે બીજ હોય છે તકમરિયા તરીકે બીજને પલાળવામાં આવે છે. અને ફાલુદા આઈસ્ક્રીમમાં પણ પલાળેલા તકમરિયા હોય છે એ ઉમેરવામાં આવે છે ફાલુદામાં. તો મરવો અને બીજ વડે આને ઉછેર થઈ શકે. આમાં 2 વેરાયટી છે. એકમાં ગુચ્છાદાર, આપ જોઈ શકો છો એમાં ગુચ્છામાં પુષ્પો ખીલે છે અને બીજામાં એક તુલસીની માફક જ લાંબી લેરખી આવે છે, તુલસીની જેમ જ માંજર જોવામાં આવે છે. તો આમાં ગુચ્છામાં આવે છે તો મરવો. અને બીજી જાત નથી ફોટોગ્રાફ, પણ બીજામાં મરવાની જેમ જ સુગંધ અનુભવાય છે. એટલે મરવાની 2 વેરાયટી છે. તો બંને છે સુગંધ સેમ જ હોય છે, પણ એમાં ફ્લાવરિંગ એકમાં ગુચ્છામાં હોય છે ને એકમાં તુલસીની જેમ હોય છે. તો આમાં ગુચ્છામાં જોઈ શકો છો. તો મરવો ઔષધીય વનસ્પતિ છે અને મુસ્લિમ લોકો માટે આ પવિત્ર વનસ્પતિ છે. એટલે કબ્રસ્તાન હોય કે ત્યાં મરવાના છોડ ઉછેર કરવામાં આવે છે અને ઘર આંગણે બીજ વડે આને ઉછેર થઈ શકે છે મરવો. તીવ્ર સુગંધ માટે અને તેમજ એના જે બીજ માટે આનો ઉછેર કરવામાં આવે છે. ઓસીમમ બેસિલિકમ મરવો. સબજો, ડમરો એવા અન્ય ગુજરાતી નામો પણ છે. સબજો પણ કહે છે, ડમરો પણ કહે. તો આ મરવો. પછીનો ફોટોગ્રાફ ફુદીનો, મેન્થા સ્પીસીસ, મેન્થા વિરિડિસ, મેન્થા સ્પિકાટા, મેન્થા આર્વેન્સિસ. એટલે મેન્થાની ઘણી બધી જાતિઓ છે અને એમાં મેન્થોલનું પ્રમાણ આવેલું હોય છે. એટલે આમાં 20 થી 30% જેટલું મેન્થોલ હોય છે. જ્યારે મેન્થા પિપેરેટા એટલે કે પીપરમેન્ટ, એમાં મેન્થોલનું પ્રમાણ 40 થી 50% જેટલું હોય છે. તો આમાં 20 થી 30% હોય છે. તો ફુદીનો છે ચટણી બનાવવામાં વપરાય છે. પાણીપુરીની જે પાણી બનાવવામાં આવે છે તો એમાં પણ ફુદીનો વપરાય છે. અને સુગંધિત ચા બનાવવા માટે પણ ફુદીનાની પાન વપરાતા હોય છે. ફુદીનો પેઇન કિલર તરીકે ઉપયોગી છે અને પીડાનાશક છે. અને હર્બલ ટી બનાવવી હોય તો એમાં આદુ, ફુદીનો, તુલસી, મરી આ બધું નાખી બધા ઘરે આંગણે જે થતા બધા ઓસડિયા હોય, પાન અજમો, તુલસી, મરવો, નગોળ, તો આદુ, મરી આ બધું નાખી અને ઉકાળો છે એ શરદી હોય, કફ ઉધરસ હોય, તાવ હોય એ બધામાં ઉપયોગી છે. તો આમાં મેન્થોલ આવેલું હોય છે. તો પુદીનાને આપણે કટકા કલમ વડે એટલે ડાળખી આડી દાબી દો એટલે ઉછેર થઈ શકે. એટલે ઘર આંગણે પુદીનાને ખાસ ઉછેરવો જોઈએ. કિચન ગાર્ડન તરીકે તેમજ ઔષધિ વનસ્પતિ તરીકે ફુદીનાને બજારમાં મળતું હોય એની પણી 10 રૂપિયાની કે 15 રૂપિયાની અથવા 20 રૂપિયાની એક પણી આવતી હોય. તો પણીમાંથી 3-4 ડાળખીઓ હોય એને આડી દાબી દો એટલે ફુદીનો સહેલાઈથી વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક રીતે સંવર્ધિત કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે વન તુલસી, ઓસીમમ ગ્રેટિસિસમ, ઓસીમમ ગ્રેટિસિમમ, ઓસીમમ ગ્રેટિસિમમ. તો આ વન તુલસી છે અને જંગલી તુલસી પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો આને આવચી બાવચી પણ કહે છે. તો આનો ઉકાળો છે એ સંધિવા, કફ ઉધરસ, સ્વરભેદ
શ્વાસ વગેરેમાં વપરાતો હોય. અને પાન ખૂબ જ મોટા હોય છે. આ વન તુલસીના ખૂબ જ મોટા હોય છે. અને સદંડી અને મોટા પાન હોય છે. અને પાન સહેજ કડવા અને તીખા અલગ સ્વાદના જ હોય છે જંગલી તુલસી. અને આના જે માંજર હોય છે અગ્રભાગે લાંબી સૂકી ઉત્પન્ન થાય છે અને ચક્રાકાર રીતે બધા વર્ટિસિલાસ્ટર ચક્રાકાર રીતે પુષ્પો ગોઠવાયેલા હોય છે. અને પુષ્પોની રચના દ્વિઓષ્ઠીય પ્રકારની હોય છે. અને પુંકેસર 4 હોય, એટલે કે 2 નાના પુંકેસર 2 મોટા, એટલે ટોટલ 4 પુંકેસર પુષ્પોમાં હોય છે. તો વન તુલસી, ઓસીમમ ગ્રેટિસિમમ, જંગલી તુલસી, આવચી બાવચી પણ કહેવામાં આવે છે. અને બીજ વડે આનો ઉછેર થઈ શકે. ઘર આંગણે પણ આને બીજ વડે ઉછેરી શકાય. આ 3 થી 4 ફૂટ કે 5 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે વન તુલસી. પછીનો ફોટોગ્રાફ. આ જંગલી વનસ્પતિ છે, ચોમાસામાં ઉગે છે. ઓસીમમ કેનમ, ઓસીમમ અમેરિકેનમ આના વૈજ્ઞાનિક નામો છે. 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આનું અને શાખિત હોય છે. ઝુંડ, એક છોડમાં ઘણી બધી શાખાઓ ઉત્પન્ન થાય છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે. પાન સામસામે હોય છે. પાનમાં પણ સુગંધ હોય છે. અને આજોલો પણ કહેવામાં આવે છે. આજોલો, તકમરિયા, રાન તુલસી. તો આના બીજ છે એ પણ તકમરિયા તરીકે વપરાતા હોય છે. અને પાનની હર્બલ ટી બનાવીને વાપરી શકાય. અને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. તાવમાં ને એમાં આના પાન વાપરી શકાય. અને આના પાન ચાની અંદર કે હર્બલ ટીમાં આના પાનને ઉમેરીએ તો સરસ મજાની ફ્લેવર અનુભવાય છે. તો આજોલો, તકમરિયા, રાન તુલસી, ઓસીમમ અમેરિકેનમ, ઓસીમમ કેનમ એના વૈજ્ઞાનિક નામો છે. તો ચોમાસામાં બીજ વડે વનવગડામાં ઘણી જગ્યાએ આ ઉગી નીકળે છે. સુગંધિત વનસ્પતિ છે. અને આને બીજ વડે ઘર આંગણે પણ ઉછેરી શકાય. કુદરતી રીતે તો ચોમાસામાં અડબા વિસ્તારમાં તેમજ વાડી ખેતરમાં પણ ઉગતો હોય છે. તો ઓસીમમ કેનમ, તકમરિયા. અને તકમરિયાની બીજ વડે ખેતી પણ હવે કરવામાં આવે છે. તકમરિયા છે એ તજા-ગરમી ને દાહ ને અમ્લપિત્ત ને બધું હોય, કોઠે રતવા હોય, તો તકમરિયા છે પાણીમાં પલાળે એટલે 2 કલાક પલાળે એટલે ફૂલાઈ જાય અને મોટા બી થઈ જાય છે. અને એમાં મ્યુસિલેસ હોય છે. અને એમાં સાકર ઉમેરી અને તકમરિયાના બીજ, પલાળેલા બીજ ખાવાની મજા આવે. અને શરીરની ગરમીને દૂર કરે છે. તજા-ગરમી હોય, દાહ હોય, કોઠે ની ગરમી હોય, રતવા હોય, તો એમાં ઉપયોગી છે. આના પાનનો ઉકાળો પણ બનાવીને કફ, ઉધરસ, સ્વર, ભેદ એ બધા વાપરી શકાય. બહુ જંગલી વનસ્પતિ છે અને બીજ વડે આ ઉગે છે. પછીનો ફોટોગ્રાફ. તુલસી, ઓસીમમ સેન્ક્ટમ. આ શ્યામ તુલસી છે. આપ જોઈ શકો છો, ઝૂમ કરો એટલે જોઈ શકો છો. આમાં જે પ્રકાંડ છે એ જાંબલી રંગનું થાય છે, શ્યામ કલરમાં આવે છે. અને પુષ્પ વિન્યાસમાં પણ શ્યામ રંગ જોવામાં આવે છે. અને પાનમાં પણ જાંબલી શ્યામ રંગ જોવામાં આવે છે. એટલે આ શ્યામ તુલસી. આનો મેડિસિનલ વેલ્યુ ઘણો બધો છે. શ્યામ તુલસી ઔષધીય ઉપયોગિતા માટે ખાસ ઉછેર કરવામાં આવે છે. અને તુલસીની બીજ વડે ખેતી પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘર આંગણે તુલસી ઉછેરાતા હોય છે બીજ વડે અથવા તૈયાર રોપ વડે. તો બીજ વડે તો સહેલાઈથી ઉછેરી શકાય છે. આમાં તુલસીના જે ફ્લાવરિંગ સફેદ કે ગુલાબી રંગનું આવે છે. અને ફ્લાવરિંગ પછી ફ્રૂટિંગ થતું હોય છે. અને ફ્રૂટિંગ થયેલી જે માંજર હોય છે તો એને બરાબર હાથથી ચોળી અને એમાંથી બીજ કાઢવામાં આવે છે. અને બીજ પછી વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે. અત્યારે જે પંચ પરમેશ્વરી અભિયાન ભાવનગરમાં છે એમાં તુલસી, અરડુસી, હાડસાકળ, કુંવારપાઠું અને ગળો. તેમાં તુલસી એ ઘર આંગણે ઉછેર માટે બીજ વડે અથવા તૈયાર રોપ વડે ઉછેરી શકાય છે.
તો આ તુલસી મેડિસિનલ પ્લાન્ટ છે અને ઉકાળો બનાવવામાં તુલસી અજમાનો ઉકાળો છે તાવ શરદી સસણી કફ ઉધરસ હોય તેમાં ફાયદો કરે છે. અને તુલસી અજમો અને અરડુસી ને એ બધું નાખીને હર્બલ ટી બનાવેલો હોય અથવા ઉકાળો બનાવેલો હોય તો શરદીમાં જલ્દી રાહત મળી શકે છે, ઉધરસ પણ મટી શકે છે. તો આ એનું ફ્લાવરિંગ છે અને આમાં જે વજ્રપત્રો ચિરલગ્ન હોય છે, એટલે કે પુષ્પોમાંથી જે ફલન થઈ જાય તો પણ માંજરમાં એમાં વજ્રપત્રો અને નિપત્રો જોવા મળે છે. સૂકા થઈ જાય એટલે કથ્થઈ રંગના થઈ જાય છે માંજર, અને એમાં ફળ બન્યા હોય છે અને ફળની અંદર બીજ હોય છે. બીજ સૂક્ષ્મ કથ્થઈ રંગના અથવા કાળા રંગના બી હોય છે, કથ્થઈ રંગના. પછીનો ફોટોગ્રાફ પાન અજમો. આમાં આ છોડમાં અજમા જેવી સુગંધ અનુભવાય છે. કોલિયસ એરોમેટિકસ, કોલિયસ એમ્બોયનિકસ એના વૈજ્ઞાનિક નામ છે. કટકા કલમ વડે પાન અજમાને ઉછેરી શકાય છે. આના જે પાન છે એમાં અજમા જેવી સુગંધ અનુભવાય છે. તો પાન અજમો અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. ખાસ કરીને શિયાળો હોય કે ટાઢોળું હોય, ખૂબ વરસાદ પડેલો હોય ત્યારે ગરમાવો લાવવા માટે પાન અજમાના ભજીયા કરીને ખાધા હોય તો શરીરમાં ગરમાવો આવી જાય છે. બાકી એના પાનનો રસ સસણી એમાં પણ આપી શકાય. પાનના રસમાં થોડું મધ ઉમેરી અને કફ ઉધરસ શરદી એમાં વાપરી શકાય. તો આના પકોડા સરસ બને છે ભજીયા માટે. પાન અજમો અને પાન અજમો ઘર આંગણે ઉછેરવા લાયક ઔષધીય વનસ્પતિ છે, સુગંધિત વનસ્પતિ છે. કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય. એના કટકાને આડો દાબી દો એટલે સહેલાઈથી ઉગી જાય છે પાન અજમો. પાન ઉપર રોમ આવેલા હોય છે, પ્રકાંડ ઉપર પણ રોમ આવેલા છે. પાન સામસામે ગોઠવાયેલા હોય છે. તો પાન અજમો કોલિયસ એરોમેટિકસ અજમા જેવી સુગંધ અનુભવાય છે અને હર્બલ ટી બનાવવા માટે ઉપયોગી છે. અપચો અને એવું બધું ગેસ આફરો ને એવું બધું હોય તો પાન અજમાનો રસ કાઢી અને થોડું મધ ઉમેરી અને 1-2 ચમચી જેટલો લઈ શકાય છે. તો અજમા જેવી સુગંધ ધરાવે છે પાન અજમો. અહીં લગભગ આ છેલ્લો ફોટોગ્રાફ લાગે છે. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.